ખાસ ફોકસમાં છે એ ઓએમસીઝના સ્ટોક છે, કારણ કે બ્રેન્ટના ક્રૂડના ભાવને આપણને વધારો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડના વધતા ભાવની અસરથી ઓએમસી કંપનીઓ પર આજે જોવા મળી રહી છે. શા માટે ક્રૂડમાં ઉછાળો છે અને તેની અસર કયા સેક્ટર પર કેવી પડશે, જાણીએ વિગત સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત છે ઓએમસીઝના આજના ખાસ દબાણને લઈને? નીરજ, જેમ તમે વાત કરી કે ઓએમસીઝ કંપની પર આજે ક્રૂડ, ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડનું એક મોટું એવું દબાણ જોવા મળી રહ્યું છે અને આપણે જોયું દિવસ દરમિયાન પણ આજે ઓએમસી સેક્ટર્સ અને પૂરી કંપનીમાં એક સારો એવો ફોલ જોવા મળ્યો છે કે બ્રેન્ટ ક્રૂડ જે છે 5 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે અને લગભગ $87 આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે, જેનું ઇમ્પેક્ટ જે છે તે આપણને ઓએમસી કંપની ઉપર આપણે જોઈ રહ્યા છે. તે સાથે જ ઇરાકે 3.3 MBPD ક્રૂડ એક્સપોર્ટ તેમને ઘટાડ્યું છે અને સાથે તેમને સાઉદી અરબે પણ સતત બીજા મહિને તેમને એક્સપોર્ટ તેમને જે ઘટાડ્યું છે અને તેમને ઘટાડીને લગભગ 6.29 MBPD કરી દીધું છે, જેનું ઇમ્પેક્ટ જે છે તે આપણે બ્રેન્ટ ક્રૂડ પર જોઈ રહ્યા છે. સાથે ચીનનું જે ફેક્ટરી આઉટપુટ છે અને રિટેલ સેલ્સ છે તે અનુમાનથી ખૂબ જ સારું રહ્યું છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આઉટપુટ અને વેચાણના આંકડા પણ તેમના સારા રહ્યા છે, જેને કારણે કરીને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીઝ છે તેમનું એવું માનવું છે કે 2024માં ક્રૂડની ગ્લોબલ સ્તરે માંગ ખૂબ જ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે આ બધા જ એવા ફેક્ટર્સ છે જેને કારણે કરીને બ્રેન્ટ ક્રૂડમાં એક શાનદાર તેજી આપણને જોવા મળી છે અને જેનું ઇમ્પેક્ટ જે છે તે આપણા ભારતીય બજાર માટે નેગેટિવ છે અને ખાસ કરીને ઓએમસી કંપનીઓ પર આપણને તેની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. આ સિવાય બીજા અન્ય સેક્ટર્સ પણ છે, જે રીતે પેન્ટ, ઓટો છે કે ટાયર સેલ્સ છે, તેમાં પણ નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે. પરંતુ અગર આપણે ઓએમસી સેલ્સની અગર વાત કરીએ છીએ તેના ઓલ ટાઈમ હાઈથી અત્યારે કેટલા તૂટ્યા છે તેના પર નજર કરી લઈએ તો બીપીસીએલ આપણે ઓલ ટાઈમથી હાઈથી લગભગ આપણને 13% અત્યારે નીચે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. બીપીસીએલ ઓલ ટાઈમ હાઈથી 20% તૂટી ગયો છે અને આઈઓસીની વાત કરશું તે પણ તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ આપણને 15.5% નીચે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એટલે ક્રૂડનું ઇમ્પેક્ટ જે છે તે ઓએમસી કંપની પર આપણને ખૂબ જ ભારે એવું જોવા મળી રહ્યું છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાયા અને સમગ્ર ડિટેલ શેર કરી એ બદલ. જુઓ દેવરજી,